છોટાઉદેપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ફરજ મોકૂફી કરતા શિક્ષકો દ્વારા આવેદનપત્ર અપાયું હતું। છોટાઉદેપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ફરજ મોકૂફીના હુકમ જે સમગ્ર શિક્ષક સમાજ માટે આઘાતજનક ઘટના છે। અરવિંદભાઈ રાઠવા પાછલા 5 વર્ષ ઉપરાંતથી ટીપીઓ તરીકેની છોટાઉદેપુર ખાતે વિશેષ ફરજ બજાવતા હતા। તેમજ મૂળ તેઓ એચટાટ આચાર્ય તરીકે ભરતી થયેલા હોય સરકારી તંત્ર દ્વારા રેગ્યુલર ટીપીઓની ભરતી ન થવાના કારણે એચટાટ આચાર્યોને ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો હવાલો સોંપવામાં આવ્યો હતો અને તેઓ ખૂબ જ નિષ્ઠા અને પ્રમાણિકતાથી સરકારના તમામ આદેશોનું પાલન પણ કરતા હતા। પ્રતિભાશાળી શિક્ષક પસંદગીના પરિપત્રમાં સ્પષ્ટ કોઈ ગાઈડલાઈન ન હોવાના કારણે તેમજ ધંધોળા ગ્રુપ કક્ષાએ મળેલ પ્રતિભાશાળી શિક્ષક કેસરીભાઈ રાઠવા અનેક પ્રકારની પ્રતિભા ધરાવે છે અને જીસીઆરટી દ્વારા અનેક પ્રમાણપત્રો પણ તેઓએ મેળવેલા છે અને ગ્રુપ કક્ષાએ પ્રથમવાર જ તેમને પ્રતિભાશાળી શિક્ષક માટે પસંદગી કરવામાં આવ્યા છે। તેથી ધંધોળા ગ્રુપ કક્ષાના પ્રતિભાશાળી શિક્ષકમાં પસંદગી થયેલી જાણવા મળે છે। કેસરી રાઠવાની પસંદગી ખોટી રીતે થયેલી છે તેવા વેધક સવાલ સાથે છોટાઉદેપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ફરજ મોકૂફીનો હુકમ આપી દેવામાં આવ્યો છે। તે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષક સમાજ માટે આઘાતજનક છે। જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા છોટાઉદેપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ફરજ મોકૂફીનો હુકમ પરત ખેંચવા અપીલ સમિતિમાં મજબૂતાઈથી રજૂઆત કરવામાં આવશે। છોટાઉદેપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ રાઠવાને ફરજ મોકૂફી કર્યા તેના સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને છોટાઉદેપુર તાલુકાના અને છોટાઉદેપુર જિલ્લાના તમામ હોદ્દેદાર શિક્ષક મિત્રો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં છોટાઉદેપુર તાલુકામાં જે અરવિંદભાઈ રાઠવાને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ આપવામાં આવેલો છે એ મૂળ એચટાટ આચાર્ય છે અને છેલ્લા 5 વર્ષથી છોટાઉદેપુર તાલુકામાં એચટાટ આચાર્ય તરીકે એ હતા અને એમની સારી કામગીરી હતી એટલે એમને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેનો હવાલો આપેલો છે વધારાનો। એને અરવિંદભાઈ રાઠવા સરકારશ્રીના જે કંઈ કાર્યક્રમો છે, રાત્રિ સભાઓ છે, સેવા સેતુઓ છે, આરોગ્યના કાર્યક્રમો હોય એવા દરેક કાર્યક્રમમાં ખૂબ જ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવેલી છે, જેથી તેમને જે કંઈ કામ ફરજ મોકૂફી કરવામાં આવ્યા છે એમને એ હુકમ પરત લેવામાં આવે અને મૂળ એમની જે માતૃશાળા છે ત્યાં એમને મૂકવામાં આવે અને એમનો જે ફરજ મોકૂફીનો જે હુકમ કર્યો છે એ ખૂબ જ અમારા શિક્ષક આલમમાં ખૂબ જ ખોટું થયું છે, જેથી આજરોજ અમે સૌ છોટાઉદેપુર તાલુકાના શિક્ષકો મળીને આજરોજ આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે। જગદીશભાઈ રાઠવા, છોટાઉદેપુર તાલુકા શિક્ષક।